નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજે આપણે પ્રોબાયોટિક ડ્રિંક વિશે વાત કરીશું। આ પ્રોબાયોટિક ડ્રિંક જે બજારમાંથી નથી લાવવાનું, આપણા ઘરે જ બનાવવાનું છે અને એક સંજીવની જેવું કામ કરે છે। આ ડ્રિંક પીવાથી તમારા શરીરમાં ટોટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરે છે। પેટ ખરાબ થઈ ગયું હોય, પ્રી વર્કઆઉટમાં પણ તો આપણે આ ડ્રિંક પીવું જોઈએ। અને આ ડ્રિંકનું નામ છે કાંજી। હાજી, કાંજી એટલે બીટરૂટની કાંજી। કાંજી અલગ અલગ 3-4 પ્રકારની બને છે, પરંતુ આ જે બીટરૂટમાંથી જે કાંજી બનાવીએ એ કાંજી આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ આટલું બધું પાવરફુલ ડ્રિંક છે કે જે તમે એકવાર બનાવીને તમે અનુભવ કરશો ને ત્યારે જ તમે માનશો। તો આપણે એક બીટરૂટ લીધું છે, એક મોટી સાઇઝનું બીટ લીધું છે, છાલ ઉતારી લીધી છે અને એના ટુકડા કરી લીધા છે અને એક કાચની જારમાં આપણે આ પાવરફુલ ડ્રિંક બનાવવાનું છે જેનું નામ છે બીટરૂટની કાંજી। 1 ચમચો રાઈ લીધી છે જેનો આપણે દરદરો ભૂકો કરી લીધો છે અને આ ભૂકો અંદર એડ કરી દેવાનો છે 1 ચમચો। ત્યારબાદ એડ કરીશું સંચળ પાવડર 1/4 ચમચી। હવે એડ કરીશું 1/2 ચમચી શેકેલું જીરું તથા કાળા મરીનો પાવડર અંદર એડ કરી દીધો। હવે એડ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું અને ત્યારબાદ 1/4 ચમચી હિંગ એસોફોટીડા અને હવે 1 લીટર પાણી એડ કરી દેવાનું છે। અને આ પાણી સામાન્ય હુંફાળું પાણી છે, થોડું ગરમ કરીને થોડું ઠંડુ થઈ ગયું એ પાણી આપણે એડ કર્યું છે, અથવા તો તમે આરો વોટર પણ એડ કરી શકો છો। તો જ આપણી આ કાંજી બરાબર ફર્મેન્ટ થશે અને એક પાવરફુલ ડ્રિંક એમાંથી તૈયાર થશે। હવે કપડું વીંટી લેવાનું છે, ઉપરથી બાંધી દેવાનું છે અને તડકામાં 3 દિવસ માટે મૂકી રાખવાનું છે। રોજ આપણે એકવાર હલાવી લેવાનું। ત્રીજે દિવસે સાંજે આપણે આ બરણીને અગાસીમાંથી ઉતારી લીધી અને આપણું આ કાંજી બનીને તૈયાર થઈ ગઈ છે। અને આ વસ્તુથી તમે હેલ્ધી રહી શકો છો, બીમારી તમારાથી કોષો દૂર ભાગે છે, એટલું સરસ આ ડ્રિંક બન્યું છે। આ એવું ડ્રિંક છે કે જેમાં હેલ્ધી બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા તમારા પેટમાં જઈને એનો ઘણો બધો વધારો કરે છે અને તમે કાયમ માટે હેલ્ધી રહી શકો છો। તો તમે રેગ્યુલર કાંજી પીવી જોઈએ। તમે બાળકોને પણ પાઈ શકો છો, બાળકોને દરરોજ 1 ગ્લાસ કાંજી પાવી જોઈએ સાથે આપણે પણ। અને આમાં કાંજી પીવાનું કોઈ ટાઈમ લિમિટ નથી કે ક્યારે પીવી જોઈએ। તમે 1 ગ્લાસ પીવો, 2 ગ્લાસ પીવો, સવારે પીવો, સાંજે પીવો, જમીને પીવો, જેમાં પછી પીવો, ગમે ત્યારે પી શકાય। અને કોઈની ઇમ્યુનિટી કમજોર હોય, કાંજી પીવો। વાળ ખરે છે તો પણ કાંજી પીવો। તમારે બ્લડ પ્રેશર હોય, મોટાપો હોય, તમારો મૂડ ખરાબ રહેતો હોય તો કાંજી પીવો એટલે તમારી શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે, તમારું બ્રેઇન પાવરફુલ થઈ જશે। અને મિત્રો, આ પેટમાં જવાથી તમને આનંદમાં આવી જશો। એક ખુશીનું કેમિકલ આ પાવરફુલ ડ્રિંક બનાવે છે કે જેનાથી બેક્ટેરિયા તો દૂર, બીજા જે ખરાબ બેક્ટેરિયાને પણ એ ધ્વસ્ત કરી દે છે। એટલે એનામાં તમે કહો છો ને કે આપણે શરીરનું કામ કરે, પણ શરીરનું કામ ક્યારે કરે કે જ્યારે શરીરમાં સારા બેક્ટેરિયા હોય તો। અને આ સારા બેક્ટેરિયા આપણને આમાંથી મળે છે। અને મિત્રો, આ ડ્રિંક્સ બનાવવા માટે પ્લાસ્ટિક કે સ્ટીલનો ઉપયોગ નથી કરવાનો, કાચનું વાસણ અથવા માટીના વાસણમાં જ આ બનાવવાનું છે। પછી એને તમે ઠંડુ કરીને પી શકો છો, પરંતુ બનાવતી વખતે આપણે 3 દિવસ કે 4 દિવસ જે આપણે ફર્મેન્ટ કરીએ એ કાચનું અથવા માટીના વાસણમાં બનાવવાનું છે। અને મિત્રો, આ ખૂબ જ સરસ ડ્રિંક છે, બધાને માટે સૂટ થઈ જશે। પરંતુ છતાં તમને કોઈ એલર્જી હોય કે તમને કાંઈ તકલીફ હોય તો પહેલાં તમારા ડૉક્ટરને અથવા ડાયટિશિયનની સલાહ મુજબ તમે આ ડ્રિંક્સ પીજો, પણ એકવાર જરૂરથી બનાવજો। અને તમે મને જો બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો। આવી જ રીતે આપણે મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।